જય હિન્દ મિત્રો, જેવું કે તમે જોઈ રહ્યા છો, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીની ભરતીનું આ નોટિફિકેશન છે કે જે કોલેજ પાસ ઉપર ભરતી બહાર પડેલી છે. તો આ વિડીયોમાં આપણે કઈ પોસ્ટ છે, પગાર ધોરણ, ફી વગેરે બધી માહિતી આમાં જોઈશું. અને છેલ્લે આપણે ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ જોઈ લઈશું કે ફોર્મ ભરવા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ. અને એક્સ્ટ્રામાં તમને કહીએ તો ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો અમારી પાસે તમે ફોર્મ ભરાવી શકો છો. આમાં જે ડોક્યુમેન્ટ કહીએ અમે તમારે ખાલી એમને વોટ્સએપ કરવાના રહેશે. ફોર્મ તમારું ઘરે બેઠા ભરાઈ જશે અને પ્રિન્ટ મળી જાય. એના પછી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. બીજું કંઈ નવું છે નહીં. તો આપણે આવા નોટિફિકેશનની આગળ વધીશું. તો જેવું કે તમે જોઈ રહ્યા છો, ઠીક છે, જીપીએસસીની ભરતી છે. પોસ્ટ જોવો તો વહીવટી અધિકારી, ઠીક છે, એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ભરતી છે, વર્ગ 2ની, ઠીક છે. અને આની છેલ્લી તારીખ જોવો તો 15 માર્ચ 2025, એટલે કે આ ત્રીજા મહિનાની 15 તારીખ આની છેલ્લી છે. અને ફોર્મ જે ભરવાનું આવે આની જીપીએસસીની વેબસાઇટ ઉપર જ ભરવાનું આવે છે. એ સિવાય આમાં જો તમે જોઈ શકો છો કે અંદાજિત તારીખ પણ આપેલી છે, એક્ઝામનું આયોજન ક્યારે કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો કે પહેલા નંબરમાં સામાન્ય અભ્યાસ જનરલ સ્ટડીઝનું પેપર આવે, જેમાં મોસ્ટ ઓફ જો જીપીએસસી છે એમાં મોસ્ટ ઓફ બંધારણને વધારે પૂછાય, એટલે એની તૈયારી વધારે રાખવાની એમાં. તો એમાં તમે જોઈ શકો છો મે અથવા જૂનમાં આવી શકે એની પરીક્ષા, ઠીક છે. મે કા જૂન, 5મા 6 મહિનામાં આવી શકે એની પરીક્ષા. અને છેલ્લે પછી મેઇન એક્ઝામ આવે એ જૂન જુલાઈમાં, ઠીક છે. એટલે કે જે પહેલી એક્ઝામ લેવાઈ જાય એના 2-3 મહિના પછી મેઇન એક્ઝામ આવે, જે પાસ થાય એમના માટે. જગ્યાઓનું તમે જોઈ શકો છો આ લિસ્ટ, ઠીક છે, વહીવટી અધિકારીની. તો જગ્યા આમાં 6 છે, પણ અનામત છે એમાં જનરલ માટે 5 અનામત છે અને એક ઓબીસી એટલે કે એસસીબીસી પણ જેને કહેવાય છે એના માટે 1 અનામત જગ્યા છે. આની સિવાય 1 અનામત જગ્યા છે જનરલમાં મહિલા ઉમેદવાર માટે. અને ખાસ જો આ વહીવટી અધિકારીની ભરતીઓ બહુ ઓછી આવતી હોય છે, એટલે આમાં પોસ્ટ ઓછી હોય છે, પણ પોસ્ટ જે છે ઊંચી છે. તૈયારી સારી એવી કરીને પાસ કરી શકાય. એ મોસ્ટ ઓફ બંધારણને એવું પૂછાતું હોય, જો બંધારણની એની તૈયારી ફૂલ હોય તો કોઈ વાંધો આવતો નથી એની અંદર. હવે આમાં તો આપણે આગળ જોઈશું શૈક્ષણિક લાયકાત અને અનુભવનું જોઈએ. તો આમાં જો કે તમે જુઓ છો બેચલર ડિગ્રી, ઠીક છે, એટલે કોલેજ પાસ હોવા જોઈએ. અને એ સિવાય શું કે તમને કોમ્પ્યુટરનું જનરલ નોલેજ હોવું જોઈએ, ખાલી જ્ઞાન હોવું જોઈએ કોમ્પ્યુટરનું. ના આવડે તો એવો કાંઈ વાંધો નથી આવતો, પણ કોલેજ પાસ હોવા જોઈએ ફરજિયાત. બીજું કંઈ છે નહીં આમાં. પગાર ધોરણનું જોવો તો 44,900 એટલે કે 45,000થી ચાલુ થાય. પે મેટ્રિક લેવલ 8. ઉંમર મર્યાદા 40થી વધુ નહીં. 40થી વધુ નહીં મતલબ જીપીએસસીમાં આપણે 20 વર્ષથી ચાલે છે, ઘણામાં 21 વર્ષથી લે છે, ઠીક છે, એટલે 20થી 40. અને સિવાય છૂટછાટે આપવામાં આવે છે. તો આમાં છૂટછાટમાં જો તો તમે જોઈ શકો છો જે ઓબીસી વાળા છે એટલે કે એસસીબીસી એમને 5 વર્ષ મળે છે, ઠીક છે. એસસી એસટી હોય એમને 10 વર્ષ. અને સિવાય તમામ મહિલા ઉમેદવાર, એમાં જનરલવાળા પણ આવી જાય, એમને 5 વર્ષની છૂટછાટ મળે છે. અને દિવ્યાંગ ઉમેદવારો હોય એમને 10 વર્ષ. પ્રાથમિક કસોટી પરીક્ષા પદ્ધતિ, તો પ્રાથમિકમાં તો જેવું કે તમે જાણો છો આપણે એમસીક્યુની ટેસ્ટ હોય છે, બધા એમસીક્યુ જ છે. અને એ પણ 100 માર્કના, બરાબર. અને એના પછી જે બીજી એક્ઝામ આવશે 200 માર્કની હશે. અને એમાં પણ જે હશે બધા એમસીક્યુ જ હશે. બધું જનરલ નોલેજ, બંધારણ ને રિઝનિંગ, મેથ્સ, આવું જનરલ હોય છે. અને ઇંગ્લિશ, બીજું કાંઈ નવું હોતું નથી આની અંદર. આ જોઈ શકો તો આ એનું તે ઇંગ્લિશ વર્ઝન છે, ઠીક છે, નોટિફિકેશનનું. તો હવે આપણે ફીનું જોઈશું કે ફીનું એક વાગી છે તો ફી 100 રૂપિયા ફી વત્તા સર્વિસ ચાર્જ, ઠીક છે. એટલે કે જે બેંક ઉપર અત્યારે બધે જીએસટી લાગે છે, અન્ય વિવિધ ચાર્જ લાગે છે, તો જે ચાર્જ લાગે એ 100 વત્તા ચાર્જ, જે બેંક ચાર્જ નહીં લાગતો હોય. અને એ સિવાય ફોર્મ ભરવાનો ચાર્જ. તો ફોર્મ ભરવાનો પણ ચાર્જ તમને અમે જણાવી દઈએ કે જો નવું રજિસ્ટ્રેશન હોય તો તમારે 120 સુધીમાં, વધીને 120 સુધીમાં પતી જાય છે. અને જો ઓલરેડી તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો 80 રૂપિયા સુધીનો ચાર્જ લાગે છે, એનાથી વધારે નથી થતું. અને એ સિવાય ફી હોય અલગથી ફી આવે, આને 100 રૂપિયા ફી છે, તો જેને ફી ભરવાની થતી હોય એ આવશે. અને એ સિવાય જે એસસી એસટીવાળા છે એ લોકોને ફીમાં છૂટ છે, ઠીક છે. પછી ઈડબ્લ્યુએસ હોય, આર્થિક રીતે પછાત વર્ગ, તેમને પણ છૂટ છે. ખાલી ફી ભરવાની જે થશે એ જનરલવાળાને ભરવાની થશે અને ઓબીસીવાળા, ઠીક છે.
બાકી બીજાને એમાં છૂટ આપવામાં આવેલી છે ફીમાંથી. બાકી બીજું કંઈ નવું છે ને. હવે આપણામાં ડોક્યુમેન્ટનું જોઈશું. તો જો ડોક્યુમેન્ટમાં તમે ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે, પહેલાં કોઈ વાર ફોર્મ ભરેલું હોય તમે જીપીએસસીમાં કે એમાં ઉજેસમાં, તો પછી ખાલી પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, મોબાઈલ નંબર અને એક આધાર કાર્ડ, અને સિવાય એજ્યુકેશન ક્વોલિફિકેશન માટે તમારી સેમ 6ની માર્કશીટ, આટલાની જ જરૂર પડે છે. પણ જો ન્યૂ રજિસ્ટ્રેશન હોય તો પછી આધાર કાર્ડ, સિગ્નેચર, પાસપોર્ટ સાઇઝ ફોટો જોઈશે. આ સિવાય મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમારું જાતિનું પ્રમાણપત્ર, મમ્મીનું નામ, મેરિટલ સ્ટેટસ. ઠીક છે, આટલી માહિતી જોશે. બીજું કાંઈ એમાં નવું છે નહીં. અને જો ઘરે બેઠા ફોર્મ તમારે ભરાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આની અંદર ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપેલો છે અને તમે નોટ ડાઉન કરવું હોય તો કરી શકો છો. 81 60 97 43 92. ઠીક છે, આ નંબર ઉપર તમે ફોર્મનું લખીને મોકલશો કે આમાં ફોર્મ ભરવું છે, તો તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ અને બધું મળી જશે. અને એ મુજબ વોટ્સએપ કરવાનું રહેશે. ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવે છે. બાકી આવી જ માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો. જય હિન્દ, જય ભારત.